સવારમાં ભાખરી કે રોટલી ખાવાનું મન ન હોય અને કંઈક અલગ ચટપટો નાસ્તો મળી જાય તો કેવી મજા પડી જાય। તો આજે આપણે ભેંસના દૂધમાંથી ઘાટી રગડા જેવી ચા, રાયતા, મરચાં અને વધેલી રોટલીમાંથી ચટપટો નાસ્તો બનાવીશું। રોટલી વઘારવા માટે આપણે 2 પાવડા તેલ મૂકવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું, લીલું મરચું, 1 નાનું ટમેટું, થોડી વાર સતળાવા દઈએ। અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, રોટલીના આવા નાના નાના ટુકડા કરી લેવાના છે। હવે આપણું ટમેટું ને મરચું ચડી ગયા છે, હવે આમાં નાખી દઈએ। ગેસની ફ્લેમ ધીમી કરીને અડધી ચમચી ચટણી નાખી દઈએ અને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। ઉપરથી ધાણા નાખી દઈશું। હવે વઘારેલી રોટલીનો ચટપટો નાસ્તો તૈયાર છે, તો સર્વ કરી દઈએ।